अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। आकाश पाताल तू धरगंबर नाग सुर नर पाइन में ए दिगपाल दिगंबर आठई डूंगर सातई शायर तेण समय नवनाथ गणे नर 64 नारी हाथ प्रसारी तेण हरि ए रवराई रवेशीय जग प्रवेशीय अकल वेशीय ईश्वरी जिय अकल वेशीय ईश्वरी। जन शांति करण यन जग भरण तू आन माड़ी गड़ान गड़ा भवगाट ए तुने नमू रे आदि नारायणी ए माड़ी विश्व रूप वैरा अतुलित बलधाम हेम शैलाभ देहम अनदनुज वन कृशालम ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम दीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि अन नमामि शमीशान निर्वाण रूपम विभो व्यापकम ब्रह्म वेद स्वरूपम। કંઈક ખેડા ખપી ગયા આયા વિધ વિધ પહેરીન વેશ પણ ભજવા વીણ ભભૂતિયા નાવે મોજ નરેશ જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકાપતિ લે ગયો અને કરણ ગયો ક્યાં ખોય। આઈ તો નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહા તે કીર્તિ હંદા કોટડા વો પાડ્યા નહીં પડા। એટલે જે સદગાર્ય કરે છે એટલે એવી કૃપા જ્યારે થાય અને આ બોલવું વાણી છે ને આ બોલવું બહુ અઘરું છે। સમગ્ર જગત છે બોલવા ઉપર ચાલે છે વાણી ઉપર ચાલે છે। એ વાણી પછી તમારી મૌનમાં હોય કે બોલો આમ તો ઘણા પ્રકારની વાણી છે એમાં બહુ જ્ઞાનની મારે કે ઊંડાણપૂર્વકની તમને વાતો નથી કરવી તમને કાંઈ સમજાવા આવ્યો નથી તમે કાંઈ સમજતા નથી ને અમે કાંઈ સમજી ગયા છીએ એવું કાંઈ મનમાં ઓલું નથી આપણે કઈ ગામડાની ભાષામાં ઈ મનમાં ઓલો બહુ કાંઈ છે નહીં આપણે પણ પ્રેમથી આપ બધા સાંભળો છો ને અમે બોલીએ અમે ગાઈ અહીંયા બધા 18 વર્ણના બધા ભક્તજનો માના સાનિધ્યમાં છે ક્ષત્રિયો છે અને બધા અહીંયા બિરાજમાન છે પરમ પૂજ્ય બાપુનો આ પ્રેમ છે ત્યારે આવતા તમને મજા આવે અહીંયા રહેજો। એ સદકાર્ય થઈ રહ્યું છે સમગ્ર માસ દરમિયાન આપ બધા જાણો છો। કઈ ગુણ કથું ઘોગા ગણિયાની મહેર કરી જય મામડિયાની ત્રાટ હિરણ ને વાત તિંગારો ધરો ગાજે ગે કલગારો ગુણ કથું ઘોગા ગણિયાની મહેર કરી જય મામડિયાની ત્રાટ હિરણ ને વાત તિંગારો ધરો ગાજે ગે કલગારો ધરો ગાજે ગે કલગારો પરવર કુલમાં બાસ તિંગારો મહેકે વાયુ નો મહેકારો ધરણા માં ગણકાર કરે તું નિર્મા ગહેરા નાદ કરે તું। કવિ દાદ બાપુ એમ કહે છે કે હે માં તું ક્યાં ક્યાં બિરાજે છે સમગ્ર વિશ્વમાં સમગ્ર બ્રહ્માંડમાં સર્વમાં તું વ્યાપ્ય છો ઝરણામાં જણકાર કરે તું
ઝરણામાં ઝણકાર કરે તું, નીરમાં ગહેરા નાદ કરે તું, તરવરમાં ગોકળિયો તું છો, પાગળમાં પોરમિયો તું છો, કે સુડાની ગળિયો તું છો, પીળા પટકા વળિયો તું છો, વાયુ રૂપે વિચરે મનમાં, થાનકમાં ઘરમાં દર્શનમાં. ભૂમંડળ માં થાય ભડાકા સેસા સંસળ વળવા લાગે, લાવારસ મુકળવા લાગે. મેર કરે તો કોઈ મરે નહીં, ભૂંડા ડગલા કોઈ ભરે નહીં, કજીઓ કે કંકાસ કરે નહીં, વગર જોતું કોઈ વેર કરે નહીં, વગર જોતું કોઈ વેર કરે. ખોડલ તારા ત્રિશુળ કગડે, ગિરનારો મૂળમાંથી કગડે, દિગ્પાળો ના છેડા છૂટે, ટાણા મીણ મે હુલિયો તૂટે. કોરમ પીઠા થાય કડાકા, ભૂમંડળ માં થાય ભડાકા સેસા સળસળ વળવા લાગે, લાવારસ મુકળવા લાગે. મેર કરે તો કોઈ મરે નહીં, ભૂંડા ડગલા કોઈ ભરે નહીં. મેર કરે તો કોઈ મરે નહીં, ભૂંડા ડગલા કોઈ ભરે નહીં, કજીઓ કે કંકાસ કરે નહીં, વગર જોતું હોય બેન કરે નહીં, વગર જોતું હોય બેન કરે નહીં. તું મેર કરે તો કોઈ મરે નહીં, અને ભૂંડા ડગલા કોઈ ભરે નહીં, કજીઓ કે કંકાસ કરે નહીં, વગર જોતું કોઈ વેર કરે નહીં. જો અહીંયા દાદ બાપુએ શબ્દ પ્રયોગ કર્યો છે કે વગર જોતું કોઈ વેર કરે નહીં. ઘણી વાર એવી જરૂર પડતી પણ હોય, એટલે મેર કરે તો કોઈ મરે નહીં, અને ભૂંડા ડગલા કોઈ ભરે નહીં, કજીઓ કે કંકાસ કરે નહીં, વગર જોતું કોઈ વેર કરે નહીં. લંકાનો અધિપતિ રાવણ છે, જાનકીજીનું હરણ કરી જાય, અને છતાંય રામ છે એ અંગદને મોકલે, હનુમાનજી મહારાજને મોકલીને એમ કે એકવાર આવી જા અને મારે શરણે આવીને એમ કહી દે કે મેં ભૂલ કરી છે, મને માફ કરો, એટલે હું માફ કરી દઉં. કારણ કે વિભીષણે આવીને એટલું કીધું, ત્રાહિમામ આપના શરણે આવ્યો છું. એટલે ભગવાન રામે વિભીષણની માથે હાથ મૂકીને એટલું કીધું, આઈએ લંકેશ. લંકાની આખી ગાદી આપી દીધી. સુગ્રીવે કીધું તમે ઉતાવળ કરી ગયા કે કાં કે રાવણની પાસે સમય છે, ઈ આવીને એમ કહે કે હું તમારે શરણે આવ્યો, તો લંકા તો તમે વિભીષણને આપી દીધી, રાવણને તમે શું આપશો? ભગવાને જવાબ આપ્યો કે હું એને મારી અયોધ્યા આપી દઈશ. લંકા લીધા પહેલા જે લંકા આપી દે અને અયોધ્યા દેવાની જે તૈયારી કરે ને, એના માટે કવિઓએ દુહા ગાયા છે. રામા રજપૂતી તણો તે તો આડો વાળો આંક, હે રામ રજપૂતી તણો તે તો આડો વાળો આંક, લીધા પેલી લંક સોંપી દશરથ રાઉત. લંકા લીધા પહેલા તે આપી દીધી, અને પછી ઘમાસાણી યુદ્ધ જ્યારે થાય લંકાના રણાંગણમાં અને રાવણનો વિનાશ થાય, આપણા કવિઓએ કીધું કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, આ બધું વધત જાય. પણ જો ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, અને મન ઘટે તો માન ઘટે, આ બધું ઘટ જાય. પણ ભારતની આપણી સંસ્કૃતિ એવી છે, અમે કાયમને માટે વર્ષોથી પ્રોગ્રામો કરી છે. કોઈ ધર્મને, કોઈ જ્ઞાતિને, કોઈ વ્યક્તિને દુઃખ લાગે એવું ક્યારેય સ્ટેજ ઉપરથી બોલતા નથી અમે. ભાઈ દિવ્યેશ વાત કરતો હતો ને કે મોગલમાં વિરુદ્ધ, મોગલમાં વિશે કોઈ માણસોએ એવી ટિપ્પણી કરી, અને અત્યારે સમગ્ર ચારણ સમાજ નહીં, 18 વરણ માતાજીને માનતો જે સમાજ છે ને, એને બધાને એટલું દુઃખ લાગ્યું ને, એટલો બધો આક્રોશ છે બધાને. જેને ખબર નથી
કે મોગલ શું છે જેને ખબર નથી, ખોડિયાર શું છે જેને ખબર નથી, રામ શું છે, કૃષ્ણ શું છે, હનુમાન શું છે, એના વિશે જે ટિપ્પણીઓ કરે ને, આપણે કહેવત છે હાવજના મોઢામાં હાથ નાખવા નો જવાય. રાફડો ગમે એટલો જૂનો હોય ને તો યાનો હાથ નખાય. કોઈ યોગીનો આવો કોઈ ધૂણો જ્યાં ધકતો હોય ને એમાં આપણે જોવા ન જવાય, ધૂણો ધકે છે કે નહીં એમ કરીને હાથ એમાં નાખવા ન જવાય. સર્પની પૂંછડીની માથે પગ ન મુકાય કોઈ બી, કારણ કે આ બધું અઘરી બાબત છે. અને સમાજ, આ દુનિયા, અમે તો પ્રોગ્રામો કરી લોક સાહિત્યની, ચારણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની વાતો, એના સારા સારા પ્રસંગો, કેણે મર્દાનગી કરીને, કેણે યુદ્ધ કર્યું, કેણે દાતારી કરીને, એની બધી વાતો અમે કરી છીએ. કેજીવાળા ભારત રચાયા ગયેલું કોરું વારા પાંડુ વારા કરણ પાર તારા ને તુતે મુવા પલે કારા વાળા ભારત રચાયા ગયેલું કોરું વારા પાંડુ વારા કરણ પાર તારા ને તુતે મુવા પલે કારા બાણેરા ટકારા હાન હાર પાર વાસ માન પાગા પનંગા જડંગા લાગે હાથ મે પતાળ કાટ ઢેકા બાણ કોરું વારા પાડી માથે ઢેગ ડાળા ચુક્કા બાણ પાર તારા આકેરા સમોહ જતા દૂર દેર ડાર ડાર પીર રસ જાગા રોપિયા કરને બાગે ડાગ ડાગ રોહન કોદન સુટિયા માન ભુજ તન ધારી કોટ બ્રહ્મના ધણા નગાજા બોર ગણ બાણ કાતો હતાયા પાર પાર હતા ભલે કારા બીજા હરી પુત્ર જોર જારા તારા હતા કે પ્રમાણ કાતો બળાકારી કરણ બારી બળાકારી કરણ ભારી પાર તારી માને બોટ ઢેરા નગી દિયારા નાર માટે નહીં કાણ કાતો વેસતારી વે પરારો અંત કરે હારી ઘાટ પાંગી કંદનારી સ્વરપી દયા. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે સૂર્યપુત્ર કર્ણ અને અર્જુન બે હામા આવ્યા, બ્રહ્મણના ધાણે ધાણે બોર ગણ ભાણ કાતો હટાયા બાર તારતા ભલકારા દિયા મારી પતિ સૂર્ય જારા તારા કતા કે પ્રમાણ કાતો ભલા ગાડી કર્ણ બારી બાર તારી ભાણે મોટા તેરા વીતી ગારા ધારા મટે નહીં બલી ગણારી ગણારી માગે કે તરી કળા કે ભાણ સંભારી કે તારી માય હોવ સંગ્રામ ગાને હેમ જરી ઈશ્વરી વનારી સાધુ બાકા ગણ અજા બિયા તાર માગે દોતારી કે નામ ગાને પાટી કાઢી ના કરા કે જમતાતી કાઢી પાર દસડી સાતમાં ઈએ રાખવા તારા બંબોળી રે કમતા કે કંબોળી સી કાઢી બેરા હોલી હોલી માલ સારી ઈશ્વરી ગારા મગાને માણી હીરા ગાણી જડી લખાળે સમ્રાટ નાને માળી એહો મગા નેણી બેઠી ચતુર્શાલી માય હેમ રે જાળીએ ઘરી સાહ જાદી હાથ નાને ઘરી વાતી વાતી યાદ આના બહુ જાજા વર્ણનો કરવાની જરૂર નથી. આપ બધા સમજો છો, બધા છંદો આપ બધા સાંભળો છો એટલા માટે. દસડી સત્રમાં અહીંયા રાખવા ધારા ધારા બંબોળી રતમમાં તકે કંકોળી શિકાટી બેરા હોલી હોલી બાજુ સારી રીંગણા ખાંડો પ્રોલી યપંગરા વાળા હાક હાક વાગ છૂટા બોલી પાંગ ગામડા મટીયા હાક પાક નાન છૂટા સિંહ જમ ઝાલા બચુટા તે નાગ જાણે કુટા નસ માન જ્ઞાન કટા જમી ડાક ડાતો ઝાલા બાલા બેગ વાળા પલ્લે કાવા વેર જાગા પાટો વાળા રેગા હનુમાનજી મહારાજ જ્યાં બિરાજે છે કાનદાસજી મેળું લખે સોસલ બેલી બાગ મનેલી ગટા નવેલી ગહેરેલી ચૌકોર ભરેલી ફૂલ ચમેલી લતા સુગંધી લહેરેલી અગ્નિ કરગેલી સરમે સેલી અગ્નિ કરગેલી સરમે સેલી હેમ હવેલી હોમંગી રામાંગન રંગી શીત સુગંગી બિરદ ઉમંગી બજરંગી જી બિરદ ઉમંગી બજરંગી कहरीच पति सुन हनुमाना का दुख सानी रहे बलवाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निदाना कवन सुकाज कठिन जग मांगी जो नहीं हो तात तुम पाही राम काज लगी तो अवतारा सुनत ही भय पर वर्तन आकार है हनुमान
બાપ રામના કામ કરવા માટે તે જન્મ લીધો છે, પણ રામના કામ કરવા માટે તે જન્મ લીધો છે. આટલા જ્યાં શબ્દ સાંભળ્યા, અંગદે કીધું કે સામે કાંઠે જઈ શકું ખરો, પણ પાછો ના આવી શકું. જામવાનજીએ કીધું કે વૃદ્ધ થઈ ગયો છું, ગઢો થઈ ગયો છું. દ્રગ દ્રગ નહીં તેજ તેજ જબ જગ મગ પગ પગ મગ મગ ગલગ નરમ જગ જગ મુકદન બચન જબ પગ પગ ધમનન ચર લગ પગ જગરા. મારાથી દરિયાને ઓળંગી ન શકાય. હનુમાનજી મહારાજ એક ખૂણામાં બેઠા છે, મૌન બેઠા છે. મેં કર્યું છે એવું કોઈ દીને કીધું નથી, અને આયા જામવાનજી એમ કે છે કે હે બાપ, કહો રીજપતિ સુન હનુમાના કા ચુપ સાથી રહે બલવાના. પવન તનય ભલ પવન સમાના, બુદ્ધિ વિવેક જ્ઞાન નિદાના. કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાપ તુમ પાહી. જગતનું એવું કયું કામ છે કે જે તારાથી ન થાય? રામકાજ લગિતાઉ અવતારા, સુનત હી ભયવું પર્વત આકારા. રામના કામ કરવા માટે તે જન્મ લીધો છે. આટલા શબ્દ જે સાંભળ્યા હતા તો હોનાનો મોટો પર્વત હોય એ પર્વતાકાર પોતાના દેહને ધારણ કરી છલાંગ મારી ઠેક મારી આ સુંદરકાંડની ચોપાઈઓ આપને એટલા માટે સંભળાવું છું કે માં ખોડિયારનું સાનિધ્ય છે. હનુમાનજી મહારાજ વિરાજે છે. સિંધુ તીરી એક સુંદર બહુધર કૌતુક કૂદ ચડે તાંગ ઉપા. સાનુવંત કે બચન સુહાય, સુની રઘુવીર સુની હનુમંત રતઈ ગતિ ભાય. સિંધુ તીરી એક સુંદર બહુધર કૌતુક કૂદ ચડે તાંગ ઉપા. જય गिरि चरण दे हनुमंता, सौसल गए उपताल तुरंता, सौसल गए उपताल तुरंता. પર્વતની માથે પગ મૂક્યો, પર્વત પાતાળમાં વયો ગયો. પર્વત પાતાળમાં વયો ગયો એટલું નહીં, પણ પાકલ ચીબડું હોય ને ચીબડાની માથે હાથી પગ મૂકીને જેવી દિશા ચીબડાની થાય આવી દિશા પર્વતની થઈ. ગામડાની ભાષામાં ફોડા નીકળી ગયા. અને હનુમાનજી મહારાજે ઉડિયાન કર્યું, પણ જીમી અમોઘ રઘુપતિ કર બાના, એહી બાતી ચલા હનુમાના. રામના ભાતામાંથી બાણ નીકળે, એક બાણ માથે ચડે, સરક ખેંચાય ને ઠા 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 કરતું. રામનું બાણ જેટલી ઝડપે દુશ્મનની વાહે પડે ને આટલી ઝડપે હનુમાનજી મહારાજ છે લંકા જવા માટે રવાના થયા. પણ મહાત્મા નરહરદાસજી એમ કે છે કેવી એની ઝડપ હતી? दिग्धनाल दोलास दिग्ध चौहाई मन जुटो मिलिंग सेद मिशिक गगन मग तारा जन तुटो राम सरासर पान मन हुनो जोरि कुमारा. તોપમાંથી ગોળો છૂટો આટલી ઝડપ હતી કે ના? વિટોળાનું પાન છૂટું હોય આટલી ઝડપ હતી કે ના? આકાશમાંથી તારો તૂટો હોય આટલી ઝડપ હતી કે ના? કે તો કઈ ઝડપે હનુમાનજી મહારાજ છે લંકા જવા માટે રવાના થયા હતા. મહાત્મા નરહરદાસજી જવાબ આપે કે ભગવતી જાનકીજીને મળવા માટે ભગવાન રામનું મન છૂટું થયું અને એની જેટલી ઝડપ હોય ને એટલી ઝડપે તેથી હનુમાનજી મહારાજ છે લંકા જવા માટે રવાના થયા. नाल दोना सतीक चौहाई मन सुटो मिलिंग सेद मिशिक गगन मग तारा जन तुटो राम सरासर पान मन हुनो जोरि कुमारा. दातारे स्वर्देव भोलिया करूं तुम्हारी सेव, जटाना वह हाथ गंगे उपदित ने पावन करती. पार्वती नामती खोल नैन में गुणों नो पदे, जापनित जपे जती ने सती आरती रोज उतरती. काल कणा चो काल कंठ मा झुली रया कंकाल, अंग पर रमे वीक दरव्याल मणि कर फणियल काला.
કાળ તણા છો કાળ અને કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ અંગ પર રમે વીખ ધરવ્યા કે ભોળા ભોળા રે મહાદેવજી ભોળા શિવનો ઉપાસક અને શક્તિનો ઉપાસક આ દેશ છે કે તમને ચડે રે બાબુથી ના ગોળા મહાદેવજી ભોળા એ ભોળા ભોળા એ મહાદેવજી ભોળા રે कि जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला जपते प्रभु नाम की माला हरिओ 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 जहाँ हरि एक बालक मोहन है जहाँ हरि एक बालक मोहन है और बाला एक राधा हरि राधा जहाँ सूरज सबसे पहले आके डाले अपना મને અહીંથી મહારાણા પ્રતાપની બે કડીઓ ગાવાનું કીધું છે જો મહારાણા પ્રતાપ છે ને બે તલવાર રાખતા દુશ્મનના હાથમાં લડતા લડતા હથિયાર હેઠું પડી જાય તો એને હથિયાર આપીને લડવા માટે બેઠો કરે ભાગતાની માથે ઘા ન કરે અટાણે ઘણા બધા ઓલા જોતા હોય વિડીયો અત્યારે મને બહુ હસવું આવે મીડિયામાં જોઉં ને હું ટીવીમાં ઓલા હાવજ ને ભગાડતા હોય મુરગી આપતા હોય એને 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 મજબૂર કરતા હોય પછી વિડીયો શેર કરે કોઈને દેતો ને એમ કરીને શેર કરે અને એ શેર એવો થાય ને વિડીયો સિંહ છે ને એ ભારત વર્ષનું બાપુ ગુજરાતનું ગૌરવ છે અને રાજપૂતોની પાછળ સિંહ લાગે છે ક્ષત્રિયોની પાછળ સિંહ લાગે છે માનું વાહન હાવજ છે દાદબાબુ લખે કે જાત કમાણી કરીને ખાય સિંહની જાત ભૂખા રે પણ કોઈ દી ખડ નો ખાય સિંહની જાત મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું ન જલાય એ સિંહની જાત એવા હાવજ કેસરી ગોવિંદબા પાલિયા લખે કે રાણો જ્યારે હલ્દીના મેદાનમાં જ્યારે ઉતરો આ ગીત અમારા ગોવિંદબા પાલિયા જ્યારે હલ્દીના મેદાનમાં જ્યારે ગયા ને ત્યારે એને લખેલું છે કે ઓડન કોરે કે ઘર ડાટાલો જ ડુંગરે હે વારણા લેતી હલ્દી ની વન રાય રે મે વારણા મોતી જેનો વારણા લેતી હલ્દી ની વન રાય રે મે વારણા મોતી રંગ છે રે જાજેરા પ્રતાપ રામ ને એવા રંગ છે રે જાજેરા પ્રતાપ રામ ને સુકામે રંગ આપ્યા
એવા નમિયા રે નરપતિ અકબર ના ડુંગરે એક નયમો નહીં સિસોદિયા સરદાર રે મેવાડના મોદી રંગ છે રે જાજરા પ્રતાપરામ ને એવા રંગ છે રે જાજરા પ્રતાપરામ ને વારણા લેતી હલ્દી ની વનરાજ રે મેવાડના મોદી એ રાણા તારા વારણા છે ભારત વર્ષના માનવી તો લે પણ હલ્દી ની વનરાયું છે તારા વારણા લે છે ખમા ખમા તને બાપ ખમા હલ્દી ના ઝાડવા છે તારા વારણા લે છે ક્યા વાત વારણા લેતી હલ્દી ની વનરાય રે મેવાડના મોદી રંગ છે રે જાજરા પ્રતાપરામ ને એવા રંગ છે રે જાજરા પ્રતાપરામ ને હવે આ અને એટલા માટે એવા જે નરબંકાઓ છે ગણતી ગણે જેના માથા મહાને એનો પાળીઓ થઈને પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું પ્રભુ થઈ નથી રે પૂજાવું ગણવૈયા પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું જળ જમના કે બોલા ગોમતીજી ના મારે નીર ગંગામાં નાથ નાવું નમતી સંગના કોઈ બીજો ગણના ઉનાંગા ઉડે મારે નાવું રે ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું ગણવૈયા મારે ઠાકોરજી ના તિથાવું મેં કીધું સમય આપણી પાસે કલાકારો પણ ઘણા છે તબિયતના હિસાબે બાપુના આદેશના હિસાબે અહીંયા આવવું પડે માં ખોડિયારમાં સાનિધ્ય છે એટલે એક આપણે છંદ સંભળાવી અને પછી અલ્પાબેનને સાંભળી આપણે જયદીપભાઈને સાંભળી ફરી પાછો આપણી સામે આવીશ એક બીજી વાતો લઈને અત્યારે પ્રસંગ કાંઈ આપણી સામે રજૂ નથી કરતો પણ विशाल जटा जोट जंग भाल गंग की दलंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रभ्रई वर्षा दे मुंडन की कंठ माल विकसत लर के प्रसाल फटिक जाल रुद्र माल नरक माल राते डमरू बाज नाम वेद स्वर सुसाद शंकर महाराज नाथ तांडव नाचे जी बोले महाराज नाथ तांडव नाचे दुरियुवाद तुहि 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 करत काज शंखनाद शंखवाद विविधवाद बेनी तात ताक तात तात
ताक बजत ताल तक तकात दरगत लरगत लगात मंद मंद भैरी अमरी गुण सुमन जाल वरगत हरकत कुशाल ब्रह्म को विचार सार सर्वरूप सारे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम जटाटुरी गलत जला प्रभाग पावित सने गले विलंब लंबिता भुजंग तुंग मालिका આ સાઉન્ડ क्या बात અમારા સુંદર મજાના સંગીતકારો અને સાઉન્ડ ને એકવાર આ માઈક ગાયનું ઓપરેટિંગ બહુ સારું છે એકવાર જોરદાર તાળીઓના ગળગળાટની સાથે એમનું બધાનું સ્વાગત થઈ જાય क्या बात રામદેવ સાઉન્ડ વાહ જય રામદેવજી મહારાજ नमामि भक्तवत्सलं कृपालशील कोमलं भजामि ते पदाम्बुजं भगामिना सुधाम्बुदां भगवान विष्णुનો યજ્ઞ થયો છે અત્રિ ઋષિના આશ્રમે જ્યારે ભગવાન રામ આવ્યા ત્યારે અત્રિ ઋષિના અંસુયાજી બે વંદના કરે છે કે હે પ્રભુ અત્રિ ઋષિ એટલે સમાધિમાંથી જાગૃત થઈ અંસુયાજીને એટલું કીધું કે દેવી મારે જળ પીવું છે મારે પાણી પીવું છે અને પાણી ભરવા માટે જ્યારે અંસુયાજી જાય છે દુષ્કાળ પડેલો ધાક મારુતા ભોમ ધણેડે હાક મારુતા પાડ ગડેડે ખોખા રૂતા આબ ખડેડે કડકી 10 દિગપાલ કડેડે આવો દુષ્કાળ પડેલો અંસુયાજી જળ ભરવા માટે જાય ધરતીના ચીરા થઈ ગયેલા ગંગાજીને પ્રગટ કરી જળ ભરી જુઓ તપ આ દેશના ઋષિઓ અહીંયા 1 મહિનાથી યજ્ઞ ચાલે છે અહીંયા કોઈ પણ ગાયોની જ્યાં સેવા થતી હોય વિચાર તમે કરો આ દેશ પહેલેથી પ્રથમથી ઋષિઓનો સનાતન ધર્મ અને સનાતન ધર્મ ઉપર કોઈ જ્યારે વિધર્મીઓએ જ્યારે પ્રહાર જ્યારે કર્યા છે ત્યારે આ દેશના અડીખમ સંતોએ આપને ટેકો દીને એવા કેવા સંતોની આજે આપને વાત કરી રહ્યો છું બાબુ અંસુયાજી જળ ભરીને આવ્યા પાણી ભરીને આવ્યા ને ત્યાં અત્રિ ઋષિને પાછી સમાધિ લાગી ગઈ હતી 1000 વર્ષે આંખો ખોલી અને અંસુયાજીને એટલું કીધું કે દેવી જળ ભરી આવ્યા પાણી ભરી આવ્યા કે હા સ્વામીનાથ અને એને ત્યાં જે અવતાર ધારણ કરે ને એ દત્ત દિગંબરા પાદ વલ્લભ દિગંબરા ગિરનારમાં જે બિરાજમાન છે દત્ત મહારાજ એ અત્રિ ઋષિના અંસુયાજી ભગવાન રામની વંદના કરે છે કે હે પ્રભુ नमामि भक्तवत्सलं कृपालशील कोमलं भजामि ते पदाम्बुजं भगामिना सुधाम्बुदां निकाम श्याम सुंदरं भवामनाद मंदरं प्रफुल्ल गंज लोचनं पदाति दोष मोचनं प्रलंब बाहु विक्रमं प्रभा प्रमोद वैभवम् निशंगचापशायिकं धरं तिलोकनायिकं दिनेश वंश मंडनं महेश चाप खंडनं मुनीन्द्र संतरंजनं मुनीन्द्र संतरंजनं सुरारि वृंद भंजनं मनोज वेरी वंदितं अजादि देवी सेवितं विशक्ष बौद्ध विग्रहं आ नाराज छंद एमा भगवाननी स्तुतिओ થઈ છે આપણા બધા સ્તોત્રો भजे वृजेक मंडनम समस्त पाप खंडनम सभक्त चित्तरंजनम सदैव नंदनंदनम सुपिच्छ गुच्छ मस्तकम सुनाद वेणु हस्तकम अनंग रंग सागरम नमामि कृष्ण नागरम मनोज गर्भ मोचनम विशाल लोल लोचना यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां अन विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे हे कृष्णा हे कन्हैया वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु
निकनिस सतिगति उजास प्रौढ़ सरद रुद्र प्रकाश रमन रास जगनिवास चित विलास कीने मुरली धुन गति रुसाल कह रहे सुर सर्ग पाल तान मान सुलभ गान मन मराल लीन ब्रह्मति मन सन मुटाओ हित कृत चित निच मुलाव हाव भाव सासे हरिंगर गज हैर हैर हरिंगर गज हैर हैर हरिंगर गज हैर हैर बिलकत सुर सेर मेर पर कट कट फेर पे नटवर नाचे दीन पर कट कट फेर पे नटवर नाचे दीन पर कट कट फेर पे नटवर नाचे बोलो खोड़ियार मात की जय। आभार आभार आभार। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।